મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે વાંકાનેરથી લુણસર વાળો રોડ, જે લુણસર પંથકનો મહત્વનો રોડ છે, જે મેઇન રોડ જે છે એ રોડની શું દશા છે, તમે એના જે પોપડા નીકળી ગયા છે, અહીંયા ખાડા છે, અહીંયા સમાધિ છે, ત્યાં કબર છે, આ બધા જ રોડને હું આપને બતાવવાનો છું કે વાંકાનેરની અંદરમાં રોડ કેવા ખાડા પડી ગયા છે ને કેવી એની હાલત છે ને એ આજે હું તમને આખા વિડીયોથી બતાવું છું કે વાંકાનેર તાલુકાની અંદરમાં રોડની દશા કેવી છે। તમામ પંથકોની અંદરમાં અત્યારે રોડ તમે જો તો તૂટી ગયા છે અને સરકાર અત્યારે ઘોર નિંદ્રામાં પડી રહી છે। ત્યારે હું તમને આજે વાંકાનેરથી લુણસરનો રોડ બતાવું છું કે કેવો રોડ છે અને કેવી એની પરિસ્થિતિ। દર્શક મિત્રો, હું તમને આ જે લુણસરનો જે પ્રવેશ દ્વાર છે, જો આ જો નેશનલ હાઈવે છે, હવે ત્યાંથી આપણે આ લુણસર જવાનો મેઇન રોડ છે। જો આ મેઇન રોડની દશા છે, આ તળાવ આખું ભરાણી છે, સમાધિ નહીં પણ આ તળાવ કહી શકાય આખું। જો રોડની વચ્ચે આખું તળાવ ભરાણું છે અને એની દશા શું છે ને જો હું આપને બતાવું છું, તમે જોઈ શકો છો કે આ સરકાર કેટલી અત્યારે નિર્ભય રીતે પોતે કામ કરી છે। જો આપણે આ ડ્રાઈવરને આપણે પૂછીએ કે જો આ ચાલુ ગાડી થતી નથી, હવે આ મિત્ર રોડ કેવો છે આ લુણસર? નહીં જવાય એવો રસ્તો નહીં, બહુ ખરાબ છે। બહુ ખરાબ છે? બહુ ખરાબ છે। એ હાલી નથી કયો અત્યારે? એ 1 કલાક એક પાટીથી લુણસરના પાટીથી 1 કલાક હો ગઈ। એ બહુ ખરાબ છે, બહુ ખરાબ। એટલે રિપેર કરવો જોઈએ ને? એ જો ભાઈ આ ભાઈ કહે છે 1 કલાક થઈ ને રિપેર કરવો જોઈએ। તમે શું કહો છો ભાઈ, રોડ રિપેર કરવો જોઈએ કે નહીં? કરવો જોઈએ ને, આમાં વાહન વાળાનો મરો હે હારો મારો। એ જો ભાઈ રોડ આવે, બેરિંગ પતે ગાડીના, હા 1500-2000 ના ખર્ચ આવે। જો રિક્ષા વાળા ભાઈ કે આટલો ખર્ચો થાય છે। જો આ તમને હું બતાવું છું આખું, આ તમે જોઈ શકો છો કે આજના આ જે રોડ જે છે એની શું પરિસ્થિતિ છે। જરાક આપણે મિત્ર વાંકાનેરથી આ લુણસરનો રોડ જે છે એને આ વિશે જરા તમે કહેશો તમે કે આ રોડ પહેલેથી જ ખરાબ છે। હા હા રોડ ઓછો પણ ગાબડા જાજા છે। હા એમાં અત્યારે ચોમાસું આવ્યું, હા એ પછીની હાલત તો એવી કપોડી છે, હા નો પૂછો વાત। હા બરાબર બરાબર। કોઈ ડિલિવરી માટે ઇમરજન્સીમાં હોસ્પિટલે જતું હોય તો રોડના કારણે પરિસ્થિતિ એવી થાય કે રસ્તામાં ડિલિવરી થઈ જાય। શું વાત કરો, એવો એટલો બધો ખરાબ છે? અતિ ખરાબ છે ને હજી આગળ જાવ એટલે તો હાવ બેકાર છે। અહીંયા અત્યારે તમે જોઈ રહ્યા હો કેટલું પાણી ભરેલું છે। હા હવે આગળની પરિસ્થિતિ એવી છે કે તમે હે ને આમ હિસાબ ન કરી શકો કે આ રોડ છે કે પછી ગાબડા છે। ઓહો, હકીકત વાંકાનેરના બધા રોડ એવા છે ને એમાં આ રોડ એવો જ છે કે આની અંદર રોડ નો કહેવાય, ગાબડા કહેવાય। ગાબડા કહેવાય, વાહ વાહ વાહ, સાચી। શું નામ તમારું? મારું નામ નિજામભાઈ। જો નિજામભાઈ કે આ રોડ નહીં પણ આ ગાબડા છે, તમે જોઈ જુઓ આ ભાઈ, જો આ તમે જોઈ શકો છો આ પ્રવેશ છે। હજી હું તમને બધા જ લુણસરના રોડ આખવા જે તમને બતાવવાનો છું કે કેવો રોડ છે એ તમે જોઈને તમે નક્કી કરજો કે ખરેખર આજે ભારતીય જનતા પાર્ટીની જે શાસન હાલે છે ને એના રાજમાં વાંકાનેરના તમામ રોડ અત્યારે તૂટી ગયા છે। આ તમે જોઈ શકો છો। જો દર્શક મિત્રો, જો આખું આપણે આ આવ્યા છે, હવે આપણે જે લુણસરવાળો રોડ જે છે ત્યાં પ્રવેશતા જ થોડે દૂર જાય છે ત્યારે આખો આ જો આ જો માણસો પોતે બતાવે છે કે ખરેખર અત્યારે રોડની કેવી દશા જે છે। તમે ખરેખર વાળો રોડ વાંકાનેરનો ખરેખર મહત્વનો રોડ છે, આ જીવાદોરી સમાન રોડ છે, આ પંથકનો 1 નંબરનો રોડ કહી શકાય। અહીંયા રોજના હજારો વાહનો ચાલે છે, તેમ છતાં પણ જ્યારે આ રોડને તમે જોયો ત્યારે તમને એમ થાય કે ના ખરેખર આ રોડ છે કે તળાવ છે એવી તમને મહેસૂસ થશે। પેટ્રોલ પંપ છે, પેટ્રોલ પંપ પાસે તમારે જે આ રોડ જે છે એની જે દશા તમે જોઈ શકો છો કે આ બધે જે હવે ક્યાંય રોડ તમારે સામાન્ય અત્યારે કોઈ છે જ નહીં। અત્યારે આખા તળાવ ભરાણા તમે જોઈ શકો છો, એટલા મોટા બધા ગાબડા પડ્યા છે। આખો હું તમને આ એરિયલ વ્યૂ આખું બતાવું છું। જો આખું તમે જોઈ શકો છો કે આ રોડની લુણસર રોડની શું પરિસ્થિતિ છે। ખરેખર સરકારી તંત્રએ જાગી અને દર વર્ષે આવા સારા રોડ હોય એને રિપેરિંગ કરવા જોઈએ અને એની મરામત કરવી જોઈએ। જો અહીંયા વાદી વસાહતથી થોડોક આગળ તમે આપણે જઈએ છીએ, ત્યાંના જે રોડની જે દશા તમે જુઓ, તમે આખી બધા જ રોડ તૂટી ગયા છે, તમને આખું બતાવું છું। તમે જો આપણે આ જેતપરડા જતા
નજીકમાં જ આ રોડ છે લુણસરવાળો, કારણ કે દરેક જગ્યાથી આ રોડ તૂટી ગયો છે. તમે જોઈ શકો છો, કારણ કે અત્યારે વાહનોને ચાલવું ને એ પણ એક કપરું કામ થઈ ગયું છે, કારણ કે દરેક જગ્યાએ ગાબડા પડી ગયા છે અને હાલવું અત્યારે પણ એક દુષ્કર્મ જેવું આખું થઈ ગયું છે. તમે જોઈ શકો છો જો આ રોડની આખી દશા છે. તમે જો આપ જોઈ શકો છો આખો લીરો આખો થઈ ગયો છે. માણસોને ખરેખર આ રોડની જે પરિસ્થિતિ જે છે આ જોઈને ખરેખર કલેક્ટર સાહેબ કે ઉપરના કોઈ જે ગાંધીનગર લેવલના અધિકારીઓએ પણ આ જોઈને આવા રોડને પ્રાયોરિટી આપી અને એને રિપેર કરો. આ રોડ વચ્ચેથી પાણી જાય છે, તમે જોઈ શકો છો. જો તમને આખું રોડ વચ્ચેથી પાણી જતું હોય એવું આખું દ્રશ્ય બતાવું છું, કારણ કે આખા રોડ તૂટી ગયો છે અને વચ્ચેથી પાણી જઈ રહ્યું છે. હવે તમે જોઈ શકો છો કે આ લુણસર રોડની કેવી દશા જે છે, માઠી દશા કહેવાય ને, આ તમે જોઈ શકો છો. જો હવે આ પોઝિશનમાં અત્યારે લુણસરના લોકો, જે મહાલના લોકો આ રીતે મિત્રો આવો જો આ બધા જો આ ખાડા છે, બધા જો આ ખાડામાં થઈને વાહનો ચાલે છે. હવે આ રોડની દશા છે મેઇન, તમે જોઈ શકો છો. હવે આ ઓલાની અંદરમાં લુણસરના રહેવાસીઓ બિચારા કઈ રીતે અહીંથી વાહન ચલાવવું ને એ પણ એક અત્યારે પ્રશ્ન થઈ ગયો છે. તમે જોઈ શકો છો દર્શક મિત્રો, ભોજપુરના પાટિયા પાસે તળાવ ભરવાનું છે. આ રોડની ઉપરમાં તળાવ આવી ગયું, તમે જોઈ શકો છો. જો આખું આ તળાવ છે, જો આ ભોજપુરાનું બસ સ્ટેન્ડ હું બતાવું છું તમને. હવે આ પોઝિશનમાં અત્યારે આ રોડ નીચે આખું તળાવ ભરવાનું છે, તમે જોઈ શકો છો. જો આ રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે તળાવ. હવે આ પોઝિશનમાં અત્યારે માણસો અત્યારે આ રોડની દશા છે. ખરેખર આ મેઇન રોડ છે આખા લુણસરનો જીવાદોરી સમાન. હવે એની આવી દશા હોય તો આ શું આમાં બીજા રોડની દશા તો શું હોય? જો કે વાંકાનેરના તમામ રોડ અત્યારે તૂટી ગયા છે, એમાં કોઈને કાંઈ વખાણ કરવા જેવા છે નહીં. પલાસ જતાં આપણે થોડે દૂરથી આપણે આ જોઈએ છીએ. તમે જોઈ શકો છો કે આ રોડની અંદરમાં ખાડા કેટલા પડ્યા છે ને, તમે જરા જોઈ શકો છો. હવે આખો આ ખાડો છે, તમે વિચાર કરો. જો આમાં કોઈ પડે ને તો પાણી ન માગે તમારે. જો આપ જોઈ શકો છો, જો રોડની આ દશા છે તમારે. જો લુણસરના રોડમાં જે ખાડો છે એની તીવ્રતા કેટલી ઊંડી છે એ તમે જોઈ શકો છો. આમાં કોઈ સામે ભટકાય ને સ્કૂટર કે કંઈ વાહન તો નીચે જ આખું ગોથું ખાઈ જાય તમારે. આ રોડની અલગ અલગ પરિસ્થિતિ છે, તમે જોઈ શકો છો. અહીંથી તમને મહાનદીનો જરાક એક લુક બતાવું છું, તમે જોઈ શકો છો. અને ત્યાંથી જે આ એના રોડની જે દશા તમે જોઈ લો, દૂચા નીકળી ગયા છે તમે. જો આ રોડની દશા છે લુણસરવાળા, જે અત્યારે હું નાખો આ બતાવું છું. જો મહાનદીનો પુલ પણ બતાવું છું, તમે જોઈ શકો છો. જો આ મહાનદીનો પુલ છે અને અહીંયાથી જે બધા જ આ રોડના જે દૂચે નીકળી ગયા છે. હવે એની તમે જોઈ શકો છો કે આ પોઝિશન અત્યારે લુણસરવાળા રોડની છે. અહીંયા આ લુણસરવાળો ટૂલ કેટલા સમયથી તૂટેલો છે? આ કાંઈ ઘણો ટાઈમ થઈ ગયો. કોઈ રિપેર નથી કરતા કાંઈ યાર? હા પણ જોવો ને આમાં ક્યાં હમણાં કઈક ઠીકડા માર્યા પણ કોરી કપચી ઓલી નાખી કાંકરી એવું ઉખડવા માંડી ગઈ. હા આવું નું હાલે. આમ તો જો કેવું માણા બિચારા કોઈ હાલી નથી એક. આમાં જો શું કરવું છે, ક્યાં જવું? મજૂરી ના સાચી વાત. કેને કેવું? હા દુઃખની વાત કેને કેવી? એમને કઈ તમારા કોઈ આ ચૂંટાયેલા પ્રતિનિધિ કે કોઈ જોતા નથી? તો મત તો આપણે આપી જઈએ ને બધાને. તો આપી પણ સાહેબ હવે પ્રતિનિધિ હવે શું કરતા હોય કાંઈ ખબર નહીં સાહેબ. કે સરકારી તંત્ર ધ્યાન નથી દેતું? ધ્યાન દેતા હોય તો આવું હોય તો જાવ તમે. આ તો સારું હોય, જે આગળ જાવ અહીંયા ઓલા રામપીરની મંદિર પાસે જાવ તમે. ઓહો પડવાની બીક લાગે સાહેબ. હા સાચી વાત. જો મિત્રો હું તમને એક સવારી હોય એટલે વાંધો નહીં, આમાં ડબલ સવારી હોય, બહેરા છોકરા હોય ત્યારે બહુ માથા બહુ માથા વિચાર કરો તમે. ના સાચી વાત છે તમારી. ખરેખર આ પુલને આ લુણસરવાળો રોડ આખા લુણસર પંથકનો મેઇન રોડ કહેવાય. અહીંથી બધા જ જગ્યાએ તમે જઈ શકો છો મિત્રો. તો ખરેખર વાહનની અવરજવર કેટલી, રોજના હજારો વાહનની, તમારી વાત બહુ સાચી છે. રોજના હજારો વાહનની અવરજવર છે. અને આ કયું આ વિઠ્ઠલ પર કયું છે? જો આ વિઠ્ઠલ પરનો આ રસ્તો જે છે ત્યાં તમે જોઈ શકો છો આખું આ પાણી વચ્ચેથી જઈ રહ્યું છે મિત્રો. મંજૂર થઈ ગયો ને તો ઘણો ટાઈમ થયો, કાંઈક 52 કરોડ જેવું કાંઈક
પૈસા થઈ ગયા 50 કરોડ જેવા. હે 50 નહીં કેટલા છે હા કંઈક એવું જ છે લગભગ હો, મને બહુ યાદ નથી પણ ભાઈ મંજૂર થઈ ગયું ઘણો ટાઈમ થયો. શું નામ તમારું? દાનાભાઈ, ક્યાં રહ્યો છો? અહીંયા ભેરડા. જો દાનાભાઈ ભેરડા રહ્યા છે, એમની વાત સાચી છે. હજી આપણે આગળ જાય છીએ. હજી તમે અહીંયા જોજો, આ રોડ ઉપરથી પાણી જાય છે. વિચાર કરો, આ નદી કોઈને જુઓ. આ તો હજી કાંઈ નથી સાહેબ, આગળ જાવ. એ હાલો ભાઈ આગળ જાય. હાલો ભાઈ, માંદા માણા હોય તો શું થાય? માંદા માણા હોય ને તો અહીંથી વાંકાનેર પોગાડીને તા પૂરું થઈ જાય એમનું ભાઈ. એવા રોડ છે. હા એવા જ છે. અહીં આવવાનું મન જ નથી થતું. હું તો આવી તો અહીં 1 વર્ષ હતા. આ અમારું જૂનું ગામ છે. વિઠ્ઠલ પર તમારું જૂનું ગામ? હા, જૂનું ગામ છે અમારું. અત્યારે ક્યાં ગામ રહ્યો છો તમે? વાંકાનેર. વાંકાનેર રહ્યો છો? હા એ હા વાંકાનેર માં તમે નવાપરામાં ક્યારેક આવો, હાથીની 3 ગણા ખાડા છે ભાઈ. વાંકાનેર શહેરમાં? હા અરે વાંકાનેર અહીંયા તો સિટીમાં. અહીંયા તો પેરિસ જેવા રોડ છે. શું બેન તમે? તમે જોવા હાલો. આ તો હું અહીં મારું કામ છે એટલે આવી હોઉં ને તમને અહીંયા બતાવે જ બધું. બધું હા આ ખાવા વાળા જ છે બધાય, ખાલી કિંમત લેવાનું ને બધું એવું જ કરે ભાઈ. બાકી આવા જ રસ્તા છે બધે. અમારે આવો ને તો હાથી ને 2 જ રસ્તો. એટલે વાંકાનેર શહેરમાં સિટીમાં? હા સિટીમાં નવાપરા હાઈવે, પંચાસર હાઈવે. પંચાસર હાઈવે ઉપર? હા ઓહો, આ પંચાસર હાઈવે પર સાચી વાત છે તમારી. આ ઓલો ડોક્ટર નો ને બધા રહ્યા હા ઈ બધાય ભાઈ. જો વાત સાચી છે. પંચાસર રોડ ઉપર હું આવ્યો છે. રિક્ષા વાળા નથી આવતા. વાંકાનેર ત્યાંથી ગામમાં જવું હોય ને તો 50 રૂપિયા ભાડું લે. હા 50 રૂપિયામાં તમે રાજકોટ પોગી જાય. હાઈવે હિસાબે એમ કે ખાડા કોઈ આવશે જ નહીં. સાચી. શું નામ બેન તમારું? મનીષાબેન વેકરિયા. જો મનીષાબેન વેકરિયાની વાત સાચી છે. હું પણ વાંકાનેર વિશીપરામાં રહું છું બેન. મેં અહીંયાનો વિડીયો પણ ઉતાર્યો છે. જો વાંકાનેર શહેરની દશા શું છે ભાઈ જરાક જો બેન. અહીંયા પોતે અહીંયા વિઠ્ઠલપરના છે અને આજે વિઠ્ઠલપરમાં પોતે આવ્યા છે. એમના પિયર આવ્યા છે અને પોતે આ જો પોતાની જો આ થોડુંક આ બધું બનાવ્યું છે. બેન કહે છે ખરેખર નવાપરાની તો પરિસ્થિતિ બહુ નાજુક છે. શું અહીંયા વચ્ચે તો ઓલા ગંદા પાણીના ઓલા છલકાતા હતા, તમને ખબર હોય તો બેન? ગટર છલકાતું હતું. હજી દવાખાના સામે એવું છે. હા બસ આઈએ ત્યારે હું બેન આવ્યો તો સમજા વિડીયો ઉતારવા. જો મનીષાબેન ની વાત સાચી છે. જો આ બધી જ દશા, જો લુણસર રોડ ની દશા તમે જોવો અત્યારે રોડ ઉપરથી. તમને માર નાખે. ઓહો હાલો અહીંયા આવી ગયા છે. પાળદરાના ગામમાં આવ્યા છે અને ગામની બાજુમાં જ આ તમે જોઈ શકો છો. જો તળાવ જેવા આખા બધા રસ્તા છે. જો આ વડોદરાનું જરાક બતાવી દઉં છું. એક શોપિંગ સેન્ટર બતાવું છું, રામાધળી હોટલ બતાવું છું, પાળદરા ગામ બતાવું છું અને આ એની પરિસ્થિતિ બતાવું છું. એટલે લુણસરના આખા રોડની તમને એક માહિતી તમને મળે કે ખરેખર આ રોડની દશા શું છે. તમે જોઈ શકો છો. જો પાળદરા ગામમાં આપણે પ્રવેશતા જ આ પોઝિશન છે. હવે આ રીતે એના તમે જોઈ શકો છો. જો આ રીતે એની આખી કમાન આખી તૂટી ગઈ છે. એટલે જો માણસ કોઈને યારે આની યારે ભટકાય ને આ કમાન સાથે તો પણ સ્કૂટરવાળા જેવા તેવા હોય ને તો એની તો દશા માઠી થઈ જાય તમારે. આ લુણસરના રોડ વિશે કહેશો? આ કેવો તૂટેલો છે કે કેટલા વર્ષથી તૂટેલો છે જરા કહેશો એના વિશે તમે? સાહેબ અમે છેલ્લા 5 વર્ષથી અમે દુકાન નાખેલી છે. હા આ રોડથી તો સાહેબ અમે ખાડાથી થાકી ગયા છે સાહેબ. બહુ હેરાન થઈ ગયા. ખાડા એવા છે, 4 ગાડી લઈને આવી તો હેરાન થઈ જાય છે. નજર સામે જો આ બહુ જો આ બધા જો આ બધી આખી ગટર છે નાના સાહેબ વાળા બહુ એમાં હેરાન થાય છે. હે હા બહુ હેરાન થાય છે. એટલે રિપેર કરવો જોઈએ ને, આ બનાવવો જોઈએ ને. કરવો એ સાહેબ પણ હવે કોઈ ધ્યાન દેતું નથી. તો ધ્યાન દે તો સારું છે સાહેબ આ રસ્તાનું. હવે આપણે પાળદરા ગામની બાજુમાં આવ્યા છીએ આપણે. હવે તમે જોઈ શકો છો. જો આ અત્યારે દશા આખા પાળદરા જે ગામની અંદરમાં જે દશા જે છે તમારે જે રોડની જે લુણસરની એ તમે જોઈ શકો છો. સામે જો ઠાકરધણી ચાની છે. જો આ બધા એના જે રોડ તૂટેલા છે એ હું આપણે બતાવું છું. આખો પાળદરા ગામનો એક એરિયલ વ્યૂ આપણે બતાવું છું. અને ત્યાં જે રોડ જે તૂટેલા જે છે મિત્રો ખરેખર દયનીય હાલત છે. ખરેખર જે આ તમે જોઈ શકો છો. જો ઠેઠ સુધી આખા રોડ આખો મિત્રો આ પાળદરા જે ગામ જે છે એની બરાબર સામે બધી દુકાનો છે. હવે અહીંયા રોડની શું દશા છે ને તમે જોઈ શકો છો. જો આ બધા જ આખા રોડ બધા તૂટી ગયા છે. વાહનોવાળાને ચાલવું અહીંથી ખરેખર એક દુષ્કર્મ જેવું આખું કામ થઈ ગયું છે. હવે આ બધા રોડમાં જો પાણી ભરાણા છે તમે જોઈ શકો છો. જો વાહનો કઈ રીતે ચાલે છે ને એ પણ એક અત્યારે પ્રશ્ન છે તમારે મિત્રો. પાળદરાના જે અલગ અલગ જે સામે પાળદરા ગામ દેખાય છે આ એના બધા દુકાનો છે.
પણ જે આ તમે જોઈ શકો છો આખા તળાવ ભરાણા છે. હવે તમને આખું એનું જે આખો જો તમે જોઈ શકો છો, જો આખું આ તળાવ ભરાણું છે. બધા રોડ આમાં તૂટી ગયા છે. ક્યાંય અત્યારે રોડ તમને દેખાડતા નથી, ખાલી આ ખાડા જ દેખાય છે. તમે જોઈ શકો છો, જો આ દશા અત્યારે રોડની છે. જો જોઈ શકો છો તમે, આ પાળદરા ગામ છે. પછી અહીંથી તમારે આણંદપરની જે જવાનો માટે જવાનો રસ્તો નહીં છે. જો આ બધા આખું હું તમને બતાવું છું. દર્શક મિત્રો, જે આ પાળદરાથી આગળ જતા જે રામાપીરનું આ મંદિર જે છે, જે તમને બતાવું છું, જો આપ જોઈ શકો છો. હવે અહીંયા જે આ રોડની જે દશા જે છે તમે જોઈ શકો છો. જો રોડની ઉપરમાં આખું તળાવ ભરાણું છે. તમે જોઈ શકો છો. જો એની રોડની જે દશા તમે જુઓ, જો બધા જ ડૂચા નીકળી ગયા છે. શું જો આપ જોઈ શકો છો, આખું તળાવ ભરાણું હોય એ રીતે આખું અત્યારે પાણી ભરાણા છે. રોડની ઉપરમાં પાણી ભરાણા છે. મિત્રો તમે જોઈ શકો છો. જો હવે આ લુણસરના રોડની અત્યારે પરિસ્થિતિ છે. ઠેઠ સુધી આ જ પોઝિશન છે. બધા રોડ આખા તૂટી ગયા છે. ક્યાંય અત્યારે સારું કહી શકાય એવું જો આ રામાપીરનું જો મંદિર બતાય છે, ધજા બતાય છે. હવે એનો આખો એરિયલ મેં તમને બતાવ્યો છે. તમે જોઈ શકો છો કે ખરેખર આ પોઝિશનમાં લુણસરના રોડની દશા છે અત્યારે. તમે જોઈ શકો છો. જો આપણે ઠેઠ આ લુણસર સુધીનું મેં આપણે આ રોડ બતાવ્યો છે તમને. આ રોડ કેમ બરાબર છે? કેમ છે આ? ઠેઠ લાગી તૂટી ગયો. હાલે એવું નથી ક્યાંય? બાકી પાણી જ ભરાણા લાગે છે બધે. રોડ રિપેર કરવો જોઈએ કે નહીં? હા, એમ થઈ. જો ભાઈ પણ કહે છે કે રોડ રિપેર કરવો જોઈએ. ખરેખર આ બધી જગ્યાએ રોડ તૂટી ગયો છે. જો આ રોડ રિપેર કરવામાં આવે તો ખરેખર સારું કહેવાય. કારણ કે હવે આ બધા જે મતદારોની પણ હવે હદ થાય છે. જો આપ જોઈ શકો છો. જો પાળદરાથી આપણે આગળ આવી છીએ એટલે આ જે લુણસરનો જે રોડ આવે છે, હવે અહીંયાના જે બધા રોડમાં પણ આ જ પોઝિશન છે. તમે જોઈ શકો છો. ખરેખર હવે આટલા ગાબડાઓ જે છે તમે જોઈ શકો છો. રોડ તો સારો ક્યાંય છે જ નહીં, બધે ગાબડા જ છે. પણ તમે જોઈ શકો છો કે જો આ પોઝિશન આખા લુણસર રોડની છે. અને ખરેખર લુણસર રોડને તાકીદે બનાવવો જોઈએ અને સારામાં સારો રોડ બનાવવો જોઈએ. કારણ કે લુણસર પંથકના હાડ સમાન આ રોડ છે.